જય પશુપાલક, જય ગૌ માતા. સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકોને એક નિવેદન છે અને એક જાણકારી પણ છે. હવે આપણે છેલ્લા કેટલાય સમયથી બનાવટી દૂધ બાબતે લડી રહ્યા છીએ અને આપણું ભાવફેર માટે તો આપણી લડત ચાલુ જ છે. હવે એક વધુ અને એક રહસ્યમય વાત એવી છે કે આજના સંજોગોમાં જ્યારથી બનાવટી દૂધ પકડાયું ત્યાર પછી સાબર ડેરીમાં રોજનું 4 લાખ લીટર દૂધનો ઘટાડો થયો છે. હવે આ માહિતી એમના અંદરના અંગત વ્યક્તિઓ દ્વારા મળેલી છે. સત્ય શું છે એ હજી માહિતી આપણે પેપર દ્વારા માગી છે, એ ક્યારે આવે છે એ જોશું, પણ આવશે જ નહીં. એ માહિતી, આવી માહિતી આ લોકો આપશે જ નહીં, કારણ કે આ માહિતી એમને જે એમના અંદરના એકાઉન્ટ વિભાગના લોકો પણ જોઈ શકતા હતા, એની એક્સેસ હતું એમની આઈડીમાં, એ પણ બંધ કરી દીધું છે. એમને માત્ર એક્સેસ એક જ વ્યક્તિની આઈડી પર જોઈ શકાય એવું રાખ્યું છે, તે પણ દિનેશભાઈની આઈડી ઉપર. દિનેશભાઈ શામરભાઈના કુટુંબી છે, એના સિવાય જે લોકો જોતા હતા એ બધું બંધ કરી દીધું. એટલે હવે જે આ દૂધ ઘટ્યું છે એ કઈ મંડળીનું ઘટ્યું છે એની માહિતી માગણી આપણે કરેલી છે. એમાં હું ચોક્કસ તમને કહું છું, હજી કાપરી જોડે નામ પણ આવ્યા છે. એમાં હિંમતનગર તાલુકાની 8 મંડળીઓના નામ છે હાલ, પછી મેઘરજની પણ અમુક મંડળીઓના નામ છે મોટાભાગના, પછી ખેડબ્રહ્માના પણ છે અને ભિલોડાના પણ છે. એટલે આ બધા જે ડિરેક્ટરો જે તે પોતાના એરિયાની જે દૂધ મંડળીઓ છે, અમુક ડિરેક્ટરો 150થી પણ વધુ મંડળીઓમાંથી દૂધનો ઘટાડો થયો છે. અને આ તમામ એવી મંડળીઓ છે જે ડિરેક્ટરોના અંગત મરતિયાઓ ત્યાં ચેરમેન છે. એ પોતે 3 મંડળીઓમાં 4 મંડળીઓમાં ચેરમેન છે, એમની વાઇફ છે, એમના પિતાશ્રી છે. આવી મંડળીઓમાં દૂધનો ઘટાડો થયો છે. કોઈ જગ્યાએ એમનો ડ્રાઈવર સંભાળે છે એમપીઓ તરીકે. એટલે દરેક માહિતી આપણે માગણી કરી છે અને આ માગણી જેવી આવશે એવી હું આ માહિતી સોશિયલ મીડિયામાં શેર કરીશ, અને નહીં આવે તો પણ આપણે શેર કરીશું. કારણ કે આ એક બહુ મોટો પ્રશ્ન છે કે 4 લાખ લીટર દૂધ કોનું ઓછું થયું. અને હમણાં જાણકારી એવી મળી છે કે આ 4 લાખ લીટર જે દૂધ છે એનું સરભર કરવા માટે, જે ઓછું થયું છે એ સરખું કરવા માટે આમને એક બીજો કિમિયો ચાલુ કરી દીધો છે. હવે એ કિમિયો જે ચાલુ કર્યો છે એની માહિતી આપણે ટૂંક સમયમાં મેળવીશું, અને એ માહિતી જેવી આવશે આધાર પુરાવા સાથે તો હું દરેક પશુપાલકો સાથે શેર કરીશ. એટલે દરેક લોકો પોતપોતાની મંડળીમાં આ જે ડિરેક્ટરોની મંડળીઓ છે એનો વિરોધ કરવા માટે તમારી મંડળીમાં જાણ કરજો, કારણ કે આ બધું જ નુકસાન છેલ્લે પશુપાલકોને છે. તમારા દૂધમાં થોડુંક પાણી આવી જાય, પાણીનો ભાગ હોય, SNF ડાઉન થઈ ગયો હોય તો તમારું દૂધ 7 રૂપિયા 8 રૂપિયા લીટર જાય છે. અને એમનું દૂધ, ડુપ્લિકેટ દૂધ, તમારા દૂધ કરતાં વધારે ભાવે સામેથી ફેટ વધારીને લેવામાં આવે છે. આ તમામ રેકોર્ડ આપણે માગેલા છે. એટલે જેવા રેકોર્ડ આવશે એવા તમામ રેકોર્ડ સાર્વજનિક કરવામાં આવશે. એટલે તમામ લોકોને જાગૃત રહેવાની જરૂર છે અને હિસાબ માગવાનો છે. ભાઈ, તમારા ગામની દરેક મંડળીને તમે રજૂઆત કરજો કે સાબર ડેરીનો હિસાબ, આપણને દૂધનો હિસાબ, ખાસ આપણને કરંટ વર્ષના, એટલે આ જે 25-26નો નફો વેચાય એ પહેલાં આપણને દૂધનો હિસાબ મળવો જોઈએ, પછી જ નફો. એટલે દરેક લોકો આપણા સંગઠનને આ બાબતે સહકાર આપશો તો આપણે જરૂર મેળવીને રહેશું. એટલે દરેક લોકોને મારું નમ્ર નિવેદન છે કે આ સંગઠનને સહકાર આપશો. જય હિન્દ, જય ભારત.